ભાઈ હાલે તને 5 મિનિટનો સમય આપું છું. બોરિયા બિસ્તર ખાલી કરીને નીકળ. મારા જ ઇલાકામાં આવીને મારી સામે ઉછારી કરે છો. તું હજી મને ઓળખતો નથી. નાકમાં ઢીકો મારી કાનમાં જ લોહી કાઢી નાખી. આવ્યો તો ભલે આવ્યો, ખુરશી તો લાવ્યો નહીં તો બે હિચા મારા ખોળામાં. કમ ઓન ગાઈસ. મારી બેહવાની સ્ટાઇલ જોઈને તો ખુરશી પણ શરમા જાય. મારી પાસે બહુ બોલવાનો ટાઈમ નથી, એટલે સીધો પોઈન્ટ ઉપર આવું છું. 5 મિનિટમાં બધું ખાલી કરી નીકળશ. નો ખાલી કરું તો શું કહ્યું? તારી જ લારી રહીશ, તારું જ ખાઈશ અને રાતે તારી જ પટક કરીશ. મને તો એમ હતું કે ગુજરાતનો ડોન સિંહ જેવો અને ખૂંખારે છે, પણ આ તો પોપટ જેવો કાળો નીકળ્યો. હા તે મને એમ હતું કે પાકિસ્તાનનો ડોન હટો કટો અને તગડો છે. જાદવ આ તો સગડો છે. હાલ બે ધાબા માથે બેઠા બેઠા વાત કરી. હાલો. લે દાદાને જમાના લાગે. સૂર્યા, મેં તને બોલાવ્યો, તું નું આવ્યો, મને જરાય ખોટો ન લાગ્યો. તે મને લાફો માર્યો, મને જરાય ખોટો ન લાગ્યો. હું તારું તો એક લાફે તારા શેડા કાઢી નાખું, પણ નહીં, મારે તને મળવું હતું. સૂર્યા, તારી આખી કુંડલી મારી પાસે છે, કહેતો હોય તો સંભળાવી દઉં. એમાં કહેવાનું ન હોય, સંભળાવી દે. સૂર્યા, તું નાનો હતો ત્યારે તારા બાપા આર્યા તું મેળામાં જ હતો, ત્યાં તને એક જીસીબી ગમ્યું. પછી તે તારા બાપાને કીધું, બાપા મારે જીસીબી લેવું છે, પણ નહીં, તારા બાપાએ તને લાકડાનો ખટારો લઈ દીધો. બોલતો જા. ખટારો જોઈને તારો ખોબડો ફાટી ગયો. 3% જીસીબી હાટું તે તારા નાના માવતરને મારી નાખ્યા. તું આછા કરીને અનાથ થઈ ગયો. પછી શેરીમાં તો આમ દોડતો ત્યાં તને એક સામે બીજો અનાથ મળ્યો. એ રોતો હતો, તે નાહુડા લૂસી અને પ્રેમથી પૂછ્યું, તું કેમ રોવે છો? પછી એણે કીધું કે મારે લોલીપોપ ખાવો છે, પણ તારી પાસે લોલીપોપના 2 રૂપિયા નહોતા. પછી તે ચારે બાજુ જોઈ નીચેથી ધૂળનો મુઠ્ઠો ભરી એના મોઢામાં ભરાઈ દીધો. પછી તું એને હારે લઈ ગયો. ત્યારથી લઈ આજ સુધી તારી સાથે જ રહી તારા ખોદા ગણનાર આ તારો ભાઈ જાદવ. વિરોધ ગોતી નો હજુ? હજી તો અડધું જ છે સૂર્યા. પછી તે 2-3 લુખ્ખા ભેગા કરીને યુટ્યુબમાં ચેનલ બનાવી, પણ એમાં વિડીયો નાખ્યા તારા નું આલ્યા. પછી તે 8 મહિના આરામ કર્યો, અને 8 મહિના આરામ કરી તે આઈસર લીધું. આઈસરમાં વાઇસર ના ન વધ્યા. પછી તને યુટ્યુબમાં વિડીયો બનાવવાની પાછી સળવું પડી. પછી તે વિડીયો નાખ્યો, અને એ ભજન તારા લોકોને ગમવા જ મીણ્યા. પછી તું વિડીયો ઉપર વિડીયો બનાવવા જ મીણ્યો. અને અત્યારે તું મારી પાસે બેઠો ડોન નંબર 1 નો વિડીયો બનાવે છે, અને એ અર્થે પૂજ્યો છે. આઈ લાઈક ઇટ, મને ગમ્યું. તને શું લાગ્યું? ગુજરાત વાળા ખાલી 1.5 GB નેટ જ બગાડે છે. ફિરોઝ, તારું સાચું નામ ભેરો છે. તું નાનો હતો ત્યારે પાકિસ્તાનમાં ભીખ માંગતો, પણ ભીખ માંગે તારું પેટ ભરાણું નહીં, એટલે તે ચોરી કરવાનું ચાલુ કર્યું. ચોરી કરતા તું પકડાઈ ગયો અને તેને જેલમાં નાખી દીધો. જેલમાં તું હકનો નહીં રહે, કેદીના લુગડાય ન રહેવા દીધા. પછી તને જેલમાંથી બારો કાઢ્યો અને રવિવારેમાં જઈને લુગડાનો ગાંહડો છોડ્યો.
ગારો છોડીને જોયું તો નકરા ઘાઘરા નીકળ્યા, પણ એ ઘાઘરાની કિંમત તને નહોતી ખબર, એટલે તે ઘાઘરા વેચી માર્યા. પણ એ ઘાઘરાની કિંમત 1 લાખ રૂપિયા આવી. પછી તું કરોડપતિ થઈ ગયો અને તે ગીત બહાર પડ્યું, લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી. લાખ રૂપિયાનો પછી તું પૈસાવાળો થઈ ગયો અને પૈસા કમાવાની લાલચમાં બહુ લાલચ લાગી. પછી તે 4-5 ખવડિયા ભેગા કરી અને ઘાઘરાસોર ગેંગ બનાવી. સાચી વાત ને? અને પાકિસ્તાનમાં એક ઘાઘરો પણ ન રહેવા દીધો. ફિરોઝ, તારા ખાસ 2 માણા હતા. પહેલાનું નામ પેટો હતું, એના ઘરમાં પણ તે ઘાઘરો ન રહેવા દીધો અને અત્યારે તારી ટીમમાંથી રાજીનામું આપ્યું. ફિરોઝ, અત્યારે તારો ખાસ માણા નાલો છે અને એ વાંઢો છે એટલે તારી ટીમમાં ટીકી રહ્યો છે. ફિરોઝ, તું તારો મોબાઈલ નંબર બહુ બદલાયો છે. તારો જૂનો મોબાઈલ નંબર 69929, તો અત્યારે તારો નવો નંબર 6531000000. ફિરોઝ, તારી પાસે 2 સાયકલો હતા. તું જ્યાં ત્યાં સોરે છો અને જ્યાં ત્યાં રખડે છે. તો આ છે તારી કુંડળી. સૂર્યા, તે તો મારી પપુડી વગાડી નાખી. આટલી જાણકારી તો પોલીસ પાસે નથી, એટલી જાણકારી તારી પાસે છે. ફિરોઝ, તું સમજે છે આ ગુજરાત વાળા મૂર્ખ નથી. જમાનો બદલાઈ ગયો છે. સૂર્યા, તું મારો ગુલામ બની જા. આપણે 2 ભેગા થઈ અને ગુજરાતને વેચી નાખવી. ફિરોઝ, તારું વધતું જાય છે. સૂર્યા, મારી પિન બહુ લાંબી છે. તો હું શું કરું? રીંગણા, બટેટા, ટમેટા, કાકડી, કસુંબર કરી અને તારા મોઢામાં ભરાવી દઈશ. જાદવ, આ બહુ બોલે છે. આન મોઢા બેહનો પોતળો નાખી દે. જાદવ, થોડો કાન મોઢામાં ઘાલી દે. નહીં પતે. હાલ સૂર્યા, જાને કોટાડ. કમ ઓન ગાઈસ. રાઈ ડોફા, તારી હાલવાની સ્ટાઇલ બદલ. હાલે, મારી પાસે ટાઈમ નથી જાજો. ઘડી સ્ટાર્ટ. મારા જ ઇલાકામાં આવીને મારી સામે ઉછારી કરે છે, તું હજી મને ઓળખતો નથી. નાકમાં ટીકો મારી કાનમાં કાન નાખી. સ્ટાર્ટ. ભાઈ મારા જ ઇલાકામાં આવીને મારી સામે ઉછારી કરે છે, તું હજી મને ઓળખતો નથી. સ્ટાર્ટ. મારા જ ઇલાકામાં ચાલુ બંધ ચાલુ થઈ ગયું. મને તો એમ હતું કે ગુજરાતનો ડોન હટો કટો, એટલે મને તો એમ હતું કે ગુજરાતનો ડોન સિંહ જેવો અને એટલે યાર ભૂલાય જ જાય છે ગમે એમ. ચાલુ જ રાખજો. પૈસા પછી તું શું કરીએ ખબર છે શું? ખરેખરમાં હું બોલવાનું? હાલો. તો અત્યારે તારો નવો નંબર 631426444444 થઈ છે. વિચારતો મેં કીધું આન ઘોડે એવું બોલ્યો હોય તો એમ બોલાઈ ગયો. થઈ ગયા. બધા થઈ ગયા. શરૂ. ફિરોઝ, તું સમજે છે? ઉલટી રોક. હાલ મંડા. હજી એક વાર. કમ ઓન ગાઈસ. હાય ડોફા, બોલ ને ઠોક્યા. શરૂ છે? હા બોલ ને હાલ છે. આ ડોપા ને ચાલુ કરી રેડી. હાલ. ઓકે, આવો. ભાઈ મારે શું કરવાનું? ફિરોઝ,